સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણ્યા ગાંઠિયા દિવસો બાકી છે ત્યારે રાજકોટના મતદારોને આપણે બીજા જાણીશું એમનું શું કહેવું છે। ત્યારે મારી પાસેના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના મતદારો છે બધા તે અત્યારે એકત્રિત થયા છે ઇન્ડિયન ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવા, કારણ કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણ્યા ગાંઠિયા દિવસો છે ત્યારે તે શું માને છે, આ મતદારને લઈને કેવા મતદારો છે તે શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વાત કરશે। ત્યારે આપણી સાથે કેટલાક વડીલો છે એમની સાથે વાત કરીશું। બધા અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે, તમે શું મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કરવા જશો? અમે મુદ્દાઓ એવા ધ્યાનમાં રાખીશું કે સોસાયટીની રાજકોટ સિટીની અંદર જે કોર્પોરેટરો હોય એ લોકોએ રાત દિવસ પ્રજાની સેવા કરવાની છે અને આદિ લગી સેવા સારી કરી છે ને હવે નવા કોર્પોરેટરો આવે, જે નવા કોઈ આવે તેમને કાયમી સેવા કરવાની છે। લોકોનો ફોન આવે તો ફોનનો જવાબ દેવાનો છે, ગટર, રોડ, રસ્તા, પાણીનું ધ્યાન રાખવાનું છે। તમે કયા વિસ્તારમાં રહો છો, કેટલા નંબરનો વોર્ડ છે, તમારે પ્રાથમિક સુવિધાઓની કેટલીક સુવિધાઓ સમસ્યા છે કે પછી જો સમસ્યા હોય તો નિરાકરણ થયું છે? હું સુલેસનમાં રહું છું, વોર્ડ નંબર 8માં। અમારે આગલા કોર્પોરેટરે બધી અમારી સમસ્યા પૂરી કરેલી છે। પાણી હોય, ગટર હોય, ભૂગર્ભ હોય, વીજળી હોય, બધું સારું કર્યું છે। ધન્યવાદ। આપણી સાથે અન્ય લોકો જેમની સાથે વાત કરીશું। તમે શું માનો છો, કેવા તમે પણ મતદાર છો, તમે કેવા ઉમેદવાર ઈચ્છો છો કે જે પ્રજાના કામ કરતા હોય, એટલે કેવું કામ કરતો હોય અને કઈ રીતની કામગીરી થવી જોઈએ, કેવા તમે શું ઈચ્છો છો? અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એમાં કોર્પોરેટર તરીકે પ્રથમ તો હું માનું છું કે એ લોકો નગરના સેવક હોય છે, એને જ કોર્પોરેટર કહેવાય છે કે આખા નગરના સેવક, કેમ કે મહાનગરપાલિકાના એ લોકો સેવક છે એટલે કે પ્રજાના સેવક છે। તો પ્રજાના સેવકના હિસાબે એ લોકોએ પ્રજાની વ્યથા જે છે એ સમજવી જોઈએ કે પ્રજાની કોઈ પણ ફોન કરે કે આ એરિયામાં ચલો સમજી લો ફોર એક્ઝામ્પલ કે અમારે ગંદુ પાણી આવે છે તો એ ગંદુ પાણી શા માટે આવ્યું એનો એ લોકોએ નિકાલ કરવો જોઈએ। અને એ લોકો ઘણાના અમુક વિસ્તારોમાં પાણી ન આવતું હોય તો ત્યાં પાણી એમ કે ચોખ્ખું પાણી આવે એવા પ્રયત્નો કરવા જોઈએ। પાણી, લાઇટ, રોડ, રસ્તા, જેટલી પણ સુવિધાઓ છે, ગાર્ડન, બગીચા, આ તે જેટલું પણ મહાનગરપાલિકામાં આવે છે એ બધું એ લોકોએ એવો ઉમેદવાર હોવો જોઈએ કે જે પ્રજાને સમજે, પ્રજાના દુઃખમાં પોતે એમાં દુઃખી થાય અને એનો રસ્તો કાઢે। એટલે જ આપણે એને ચૂંટીએ છીએ। આપણે શા માટે એને ચૂંટીએ છીએ? એટલા માટે જ। એવું પણ થતું હોય છે ઘણા ખરા કિસ્સાઓમાં કે સામાન્ય રીતે જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય છે, જ્યારે મતદાન જોતું હોય ત્યારે નેતાઓ હાથે પગે લાગતા હોય છે, લોભામણી જાહેરાતો આપતા હોય છે, પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ ક્યાંક ને ક્યાંક જેવાય કહેવાય કે ડોકાતા પણ નથી વિસ્તારમાં, અને વિસ્તારવાસીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। તમે ગૃહિણી છો, તમે શું કહેશો, કેટલી તકલીફ પડતી હોય છે? બહુ તમે સાચી વાત કીધી કે અમુક વિસ્તારમાં સાંભળ્યું છે એવું કે અમુક વિસ્તારમાં ડોકાતા નથી, પણ આ એ લોકોએ પોતે સમજવું જોઈએ કે આજે જ્યારે પ્રજાએ અમને ચૂંટીને મહાનગરપાલિકામાં બેસાડ્યા છે, અમે ત્યાં સત્તા ઉપર બેઠા છીએ, તો અમારી ફરજમાં આવે છે અને આ દરેકની નૈતિક ફરજ છે। હું તો એમ કહું છું નૈતિક ફરજ છે કે આપણે પ્રજાના પ્રશ્નોને દૂર કરવા માટે જ અહીંયા આવ્યા છીએ, આપણે કઈ બીજા કઈ કામ માટે નથી આવ્યા। આપણને પ્રજાએ જ્યારે ચૂંટીને મોકલ્યા છે તો તમે પ્રજાના જે પ્રશ્નો છે એને વાચા આપો, એને વાચા તમને મળે છે, તમારી પાસે કમ્પ્લેન આવે છે તો કમ્પ્લેનનું તરત જ તમે સોલ્યુશન કરો, તો પ્રજા કાલ સવારે તમે એના પછીનું જે ઇલેક્શન આવશે એમાં તમે ઊભા હશો તો પ્રજા તમારી સાથે રહેશે। ધન્યવાદ। તમે શું કહેશો, જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે નેતાઓ તો વિસ્તારમાં આવે જ છે, કાર્યકર્તાઓ પણ આવે છે, કે કેવી સ્કીમો આપતા હોય છે, લોભામણી જાહેરાતો, પૈસા આપતા હોય છે, જો ગરીબ લોકો હોય તો તેને પૈસા, કરિયાણું જેવી સ્કીમો આપતા હોય, પછી ચૂંટણી પૂરી થઈ જાય, જીતી જાય એટલે દેખાતા પણ બદલાઈ જાય, આવી સ્કીમોને લઈને તમે શું કહેશો? તમારી વાત સાચી છે, અમુક અંશે એ પણ હોય છે, પણ ચૂંટાયેલા જે નગરસેવક હોય એ લોકોએ પ્રજાની સાથે પ્રજાના કામ કરવા જોઈએ। જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટા મોટા પ્રવચનો આપી અને પ્રજાને લોભામણી આપે છે, પણ એ અમુક અંશે હોય છે, 10% હોય છે। પણ જ્યારે અમે મારા અનુભવ પ્રમાણે તો જ્યારે પણ મેં કોર્પોરેટરને કામ સોંપ્યું છે તરત થયું છે। તમે શું કહેશો, તમારા મતે એક ઉમેદવાર કેવો હોવો જોઈએ, એક નેતા કેવો હોવો જોઈએ, કોર્પોરેટર કેવો હોવો જોઈએ, તમે શું માનો છો? હા, એક કોર્પોરેટર જે આવે છે એ પાયાની જે સુવિધા, પબ્લિક પાયાની સુવિધા જ માંગે છે, બધું બહુ તો માંગતા નથી। પાયાની સુવિધા, ગટર, પાણી, રોડ, રસ્તા, એટલું પબ્લિકને આપે ને તો પબ્લિક ખુશ જ છે અને બને ત્યાં સુધી એ લોકો આપતા હોય છે। પણ ક્યાંક 10% વર્ગ એવો પણ હોય છે કે જે ધ્યાન નથી આપતા, તો એના માટે એ છે કે ભાઈ પબ્લિક ફોન કરે છે તો તરત જ એ લોકો ફોનથી રિસ્પોન્સ આપે અને પબ્લિકનું જે કાંઈ બી કામ હોય એ ઇમિડિયેટલી સોલ્યુશન કરે, એટલે પબ્લિકને એ જ જોઈએ છે કે પાયાની સુવિધા। ધન્યવાદ। તમે શું કહેશો, સામાન્ય રીતે ક્યાંક ને ક્યાંક જે કહેવાય
જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય પછી જો કંઈ સમસ્યા સર્જાતી હોય, જેમ કે ગટર છે, રોડ રસ્તાની છે, લાઇટની છે, બરોબર, પાણીની છે, ત્યારે સૌથી વધારે સામનો ગૃહિણીનો કરવો પડતો હોય છે. કારણ કે જો પાણી ઓછું આવે તો પણ ગૃહિણીને તકલીફ પડતી હોય છે, ગટર ઉભરાય તો પણ ગૃહિણીને તકલીફ પડતી હોય છે, રસ્તા ખરાબ હોય તો રાત્રિના સમયે કે ચોમાસામાં નીકળવું પણ અઘરું પડતું હોય. ખાસ કરીને જેન્ટ્સ પોતાનો રસ્તો કરી લેતા હોય ગમે એમ કરીને, ગૃહિણીને અઘરી બહુ તકલીફ પડતી હોય. તમે શું કહેશો? તમે વાત કરો છો એ સાચી જ છે, પણ એમાં એવું છે કે અત્યારે મોટે ભાગે ચૂંટણી આવે છે ત્યારે બધા લોકો આવે છે ને, મોટા મોટા નેતાઓ આવે, આ તે એના કાર્ય કરતા હતા બધા આવે, પણ જ્યારે કરતા હતા બધા આવે છે પણ જ્યારે પૂરું થઈ જાય કાર્ય ત્યારે એ કોઈ પછી ધ્યાન નથી આપતા. એવું નથી, આપે છે, અમુક ટકા જેવું બને છે. અને અમારા સોસાયટીમાં, સિલ્વરસ્ટોનમાં સોસાયટીમાં ઓછા પ્રશ્ન થાય છે ખરા, પણ ઓછા થાય છે. પણ અમારે મોટે ભાગે ગાર્ડનમાં, ગટરોના આ તે વ્યવસ્થામાં કરે જ છે બધા કાર્ય. અને આમ જોવા જઈને તો કરવું, લોકો આ કેવા કોર્પોરેટર વાળાને આ કાર્ય કરવું જ જોઈએ. જેમ અમે મત આપી છીએ, અમે અત્યારે એને જરૂર છે તો અમે એને મત આપી શકીએ છીએ, તો એને અમારું કાર્ય, અમારા લોકોને માટે કાર્ય અને આ કામ એને કરવું જ પડે. પ્રજા માટે કામ આ કરવાનું જ છે અને કરવું જ પડે, તો જ અમે અને એ અને અમારા બે સહયોગમાં અને સહભાગી થઈએ છીએ કે લોકો આપણે માગીએ છીએ, એ માગે છે અત્યારે, તો અમે બધા આપી છીએ ને મત, તો એને પણ અમારી પૂરતી મર્યાદા બધું કાર્ય કરવું જ પડશે. તમે શું કહેશો? નજીક આવી જાઓ. તમે શું કહેશો? કારણ કે જે રીતે ચૂંટણી છે, બરોબર, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તમારા મતે હજી રાજકોટનો કેટલો વિકાસ થવો જોઈએ? તમે શું કહેશો? સેજ આ બાજુ આવી જાઓ. રાજકોટનો સારો વિકાસ છે અને હવે જો આદ્રોતર થાય તો વધારે સારો એમ. રાજકોટ વાસીઓ જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે એક મતદારો છે તેને સારા મતદારને કહેવાય કે મત આપવો જોઈએ, કેવા ઉમેદવારને મત આપવો જોઈએ જે લોકોની અને વિસ્તારની સમસ્યાઓનો જે કહેવાય પ્રાથમિક સુવિધાઓ છે તેનો ત્વરિત નિકાલ કરે અને ખોટા વાયદાઓનો આપે, તેમજ 5 વર્ષ દરમિયાન ચૂંટણી જે આવતી હોય છે, ચૂંટણી પૂર્ણ થયા બાદ વિસ્તારના લોકોની સાથે રહે. ત્યારે હાલ રાજકોટની જે કહેવાય ત્રિપાખીય જંગ છે, ત્યારે આ ત્રિપાખીય જંગમાં કયો પક્ષ બાજી મારી જાય છે તે તો આવનારો સમય જ વાત કરશે. ચંદ્રાબેન હાર્દિક ધોણે સાથે રાજકોટ.